રાજપીપળાથી દેશભક્તિની લાગણીને વધુ પ્રબળ બનાવતા એક સુંદર અને મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર દેશ તિરંગાના રંગે રંગાયો છે. ત્યારે રાજપીપળા શહેરમાં નાના ભૂલકાઓ દ્વારા યોજાયેલી તિરંગા યાત્રાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આરબ ટેકરા વિસ્તાર નજીક આવેલી મદીના સોસાયટીની એમએએમ પ્રી પ્રાઇમરી શાળાના નાના ભૂલકાઓએ હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા લગાવતા રસ્તા પર નીકળ્યા હતા. નાના ભૂલકાઓના મુખેથી જ્યારે હિન્દુસ્તાન જિંદાબાદ અને વંદે માતરમના નારા ગુંજ્યા ત્યારે સમગ્ર વાતાવરણ દેશના રંગે રંગાયું હતું. નાનકડા બાળકોએ રસ્તા પરથી પસાર થતા લોકો પણ પ્રેમભરી નજરે નિહાળી રહ્યા હતા. બાળકોના ચહેરા પરનો ઉત્સાહ અને હાથમાં લહેરાતો તિરંગો સૌના હૃદયમાં દેશપ્રેમની લાગણી જગાવી રહ્યો હતો. ખાસ વાત એ રહી કે રેલી દરમિયાન શાળાના શિક્ષકોએ બાળકોની વિશેષ કાળજી રાખી હતી. વાલીઓની જેમ તેમની સાથે રહીને રેલીને શિસ્તબદ્ધ અને સુરક્ષિત રીતે પૂર્ણ કરાવી હતી. નાની ઉંમરે બાળકોમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને એકતાના સંસ્કારનું સિંચન કરતું એમએએમ પ્રી પ્રાઇમરી શાળાનું આ આયોજન ખરેખર પ્રશંસનીય અને અભિનંદનને પાત્ર છે. નાના હાથોમાં તિરંગો, હોઠ પર વંદે માતરમના નારા અને હૃદયમાં દેશપ્રેમની ભાવના. રાજપીપળામાં એમએએમ પ્રી પ્રાઇમરી શાળાના આ નાનકડા ભૂલકાઓની તિરંગા યાત્રા ખરેખર સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.